ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, તે વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિવિધ અફવાઓ ચાલી રહી છે। પોરબંદરના પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક એવી અફવા ચાલી રહી છે, જેમાં આગામી 2 દિવસમાં પેટ્રોલનો જથ્થો અને સીએનજીનો જથ્થો છે તે પૂર્ણ થઈ જશે। આ અફવાને લઈને પોરબંદરના જે વિવિધ પેટ્રોલ પંપ છે, સીએનજીના પંપ છે, ત્યાં લાંબી વાહનોની કતાર જોવા મળી રહી છે। લોકો ઈંધણનો સ્ટોક કરવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ એક અફવા છે। ઇન્ડિયન ઓઇલ દ્વારા પણ એક ટ્વીટ કરવામાં આવ્યું છે। ઇન્ડિયન ઓઇલ દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે તે મુજબ જોઈએ તો દેશભરમાં પૂરતો ઈંધણનો સ્ટોક છે અને અમારી સપ્લાય લાઇન 6 તારીખ કાર્યરત છે। ગભરાટમાં ખરીદી કરવાની કોઈ જરૂરિયાત નથી। ઈંધણ અને એલપીજી અમારા બધા આઉટલેટ પર સરળતાથી ઉપલબ્ધ છે। આ ઇન્ડિયન ઓઇલનું ટ્વીટ છે। પોરબંદર વહીવટી તંત્રએ પણ અપીલ કરી છે કે ગભરાટમાં આવી અફવામાં આવીને ઈંધણનો સ્ટોક ન કરવો જોઈએ। એક માત્ર અફવા છે। ઈંધણનો સીએનજીનો સ્ટોક છે તે પૂરતા પ્રમાણમાં, જેથી લોકોએ અફવાઓથી દૂર રહેવા એક અપીલ કરવામાં આવી છે। કિશન ચૌહાણ, પોરબંદર ખબર।